2 લાખ ખર્ચો કરો તો હમણાં માણી ગીત ગાતું થઈ જાય તો ચોખ્ખું બેસી જાય, માહોલ બની જાય. માથે વીકે હું એમાં ચેક લગાડું તમારું ધક લાગી જાય, એના પર 10 લાખ રૂપિયા હું લઈશ. હા તો લગાડો 10 લાખ રૂપિયા, બેન્ડેડ લઈ આવો. કાં કાપી નાખ્યો? હે કાપાઈ ગયો? કોઈ કપાઈ ગયો. હવે શું પછી કીધું તું પેટમાં શું દુખેરું કેવો તો ખબર પડે. કેના એના હવે એને આપણે મળીએ તો ખબર પડે ને. હવે એનું અંદર આત્મા શું છે કે શું ખબર પડે. અશ્વિન ને પૂછ્યું તો છે ને તમે? એ પૂછ્યા કરે આ તો પૈસાનો ભાઈબંધ છે, તમે ઓળખો છો ને હું ઓળખું છું. તમે હમણાં જઈને કહી દો ભાઈ આ 10 લાખ રૂપિયા તારા તાલુકા પંચાયત નો ખર્ચો, 5 લાખ રૂપિયા તને એક્સ્ટ્રા ચાર્જ, ઈ સમજી લો તમારા ઉપર નિવાજી પડે હમણાં જ. ના ના વચ્ચે તમે જે કીધું કે બે વાળું તમે જે વાત કરી મને, હા બરોબર કે ગીત ગાતો થઈ જાય, ઈ મેં તમને તેથી કીધું મેં 2 લાખ ખર્ચો કરો તો હમણાં માણી ગીત ગાતું થઈ જાય તો ચોખ્ખું બેસી જાય, માહોલ બની જાય. સમજ્યા? એટલે એને વાત કરી તમે? હા તે શું કીધું એને? મને કાંઈ વાંધો ને આપણે ગીત ગાઈએ, ટિકિટ મળે ન મળે એના હાથમાં હે, મને આપણે ગીત ગાઈએ. તમે કીધું નઈ કે ભાઈ બેન્ડેડ મળે પછી તમને તરત આપી દે, એટલે ટિકિટ આવી જાય એટલે તરત આપી દે એમ. એટલે ગીત ગાવાના પૈસા પછી આપીએ? ગીત ગાવાના કયો કે કન્ફર્મ ઈ આમ ન કરે. જો કે ભાઈ તમે વાત કરી આ બધું કરી તમે કહો ઈ કરે એમ કોઈ ન કરે ને. એવું કે આપણે હોશિયાર તો એ હોશિયાર પછી એ વિચારે બધા ભેગા થઈને તમારે ગીત ગાતો કરી નાખે. વિશ્વાસ જ પણ મને એના મોઢે સાંભળવું હોય. મારે તો 2 લાખ કમિશન લેવું નથી તમારામાં. કમિશન નું તને કોઈ કમિશન ની વાત જ નથી. મારે એના મોઢે સાંભળવું હોય. હાલ જ પૈસા ની થેલી લઈને હાલ જ તને પૈસા ની થેલી લઈ આવો અને મેં જો તમારે ગીત ગાતો ના કરી દઉં તો મેં જો લક્ષ્મી રબાઈ ગઈ આગળ લગાવજો મને. એની વાત તમે આખી વસ્તુ મને એમ તો પછી ભૂલી જાઓ તો પછી મૂકો ને પીડા. તમારે આ બધું કોથળી તમે કહો એમ કરવું નથી, તમે હું ન કરું. હું એના બાપ નું માનું એમ નથી. હવે અમે તમારા માટે રજા રાખી હતી, તમને આવવું હોય તો ઠીક છે, ના આવવું હોય તો કઈ વાંધો નહીં, વેલકમ પધારો. તમારું ચાનલ છે માથે વીકે હું એમાં ચેક લગાડું તમારું ધક લાગી જાય, એના પર 10 લાખ રૂપિયા હું લઈશ. હા તો લગાડો 10 લાખ રૂપિયા, બેન્ડેડ લઈ આવો. જાઓ 10 લાખ તમને દીધા. આખો હાલો લઈ આવો ગાડીમાં કબાનો. બોલો આ શું હોય બેન્ડેડ લઈ આવો ને. અરે ઈ તો પેલા હોય ને પછી મહેનત થાય. બેન્ડેડ આવે પછી ના આવે તો શું કરવાનું? ઈ તો પછી ન થાય ભાઈ. તમને વચ્ચે જામીન વ્યક્તિ દઈ દઉં કે 10 લાખ રૂપિયા મારા કને પડે, પાછા લઈ આવજો ને. એમ નહી વચ્ચે જી છે એને દઈ દઉં. ઈ ન થાય.